જૂની ઘરવાળી દઈ જાઓ ને નવી ઘરવાળી લઈ જાઓ. लेकिन एक सेकंड એમ નથી, જૂની ઘરઘંટી દઈ જાવ નવી ઘરઘંટી લઈ જાવ એમ છે. आप अपनी बीवी से डरते हो? मना कर रही है. એ તોને ઓળખે? મારો ભાઈબંધ સંજય. તમે સ્કૂલનો ફ્રેન્ડ છે એમ ને? તને ખબર હે આ બી છોકરી ને લફડું પકડાયું ના બૈરા એટલો માર્યો ને એ વિડિયો પણ વાયરલ થઈ ગયો બધી જગ્યાએ. ક્યારેક મારા કંઈક થાય હું પકડાઈ જાય તો તું મને ન શું કરે મને માફ કરી દે ને. હું કોણ હોઉં છું માફ કરવા વાળી? માફ તો ભગવાન કરે છે. હું તો ખાલી તમને એમના સુધી પહોંચાડી દઈશ. તારી ભલી થઈ શીઠોડી. તારી રોજની કચકચથી એટલો બધો કંટાળી ગયો છું ને કેમ થઈ જાય છે કે લાઈફ ની મોહ માયા મૂકીને સંન્યાસ લઈ લઉં ને 4 ધામ ની યાત્રાએ નીકળી જાઉં. 4 ધામ વયો છે. પેલા 4 ધામ ના નામ આવડે છે? દીવ, દમણ, આબુ ને ગોવા. લગ્ન પહેલા તો મોટી મોટી ફાના ના કે મહારાણી બને રાખીશ ને હવે તો નોકરાણી બને મૂકી દીધી. મેં ચોય રાજપાટ મૂકી દીધા બેઠા બેઠા ઘરના શાક તો મોરું. શું તમે તમારા બૈરાથી કંટાળી ગયા છો? હા તો તમે લાવ્યા ને તમે ભોગવો. એક દિવસ તારા મમ્મી કહેશે કે છોકરી મારી ભલે ગધેડાની લીંડી જેવી હોય પણ જમાઈ મને રાજાના કુંવર જેવો મેળો. એમ નહીં કેતો આપડે આ ફોન બગડી જાય તો ક્યાં આપવાનો હોય? તમને મારવાનો હોય ક્યાં હાલવાનો હોય? તો પછી તારે ક્યાં જવાનું હોય? ચાલુ રાખ દેલો કે જરા વેલો કિંજલ મહેમાન આવે છે. અરે પણ હાંભળ તો કરી તારો ભાઈ આવે છે. સાંભળી લે હું ઉઠું ને એ પેલા કચરો વળાઈ જવો જોઈએ અને વાસણ કેમ આમ પડ્યા છે વાસણ હું ઉઠું ને એટલે ધોવાઈ જવા જો. મૌલિકબેન ની બહુ આવું કેતા તાણ લાઈટ લઈશું તો જ આવું જ કરી જાય. એ તને ગાડી હાંકતા આવડે તો જ આવી ગયો. તમે હું વાત કરો? મેં મારા બાપાને સ્કોપિયા તમે ઉપાધિ ના કરો. તો વાંધો ને તો તું તારે જવા દે મોરે મોરો. હે લાવામાં બ્રેક આવે હે ક્યાં? કોકના 20 વર્ષના દીકરા મારી ભમરાડી. અલે ગુજરાતમાં શું ચાલે છે? ગુજરાતમાં તો વાડા હે ગધેડા ગોતે પાણીલા હે સુતા સેડા આપે. એ બનાવી હા હવે તમે તો દારૂ પીને મારો પ્રસંગ બગાડ્યો. હવે મારે નહોતો પીવો પણ મને છે ને હમ આપ્યા હતા. કેને મારા હાડુભાઈ કેને હમ દીધા તા? તારા હમ દીધા હતા. નો પીવું નહીં તું મરી જાતો. અમુક અમુક ઘરવાળાએ તો એની બાયડિયારે બાજવાત જન્મ લીધો. સમજ્યો? હામું હું જોવસ? તને જ કહું હું ભમરાડા. હેલી હા, આપણા બેમાં તાકાતવર કોણ? હું કઈ રીતે? હું તમારા મોઢા પર તમારા આખા ખાનદાનની ખોદણી કરી લઉં છું. તમે એકવાર મારા આખા ખાનદાનની ખોદણી કરી દો મારા મોઢા ઉપર. કિશન જો તમે આપણે બે જણાનું લોહી ચેક કર્યું એક હેરખું નીકળ્યું લોહી. લોહી હેરખું જ નીકળે ને મારું લોહી પીવામાં તે કઈ ઘટવા દીધું?